જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો બસ અગ્નિવીરવાળાનું તમે જોશો બોયઝ ને બધાનો એમની 15 તારીખનું શેડ્યુલ આવી ગયું છે. તો હવે અઠવાડિયાની 4 દિવસ પહેલા અને 5 દિવસ પહેલા આઈસિંગ કરીએ છીએ. આપણે આઈસિંગ કરાવીએ છીએ બધા બોયઝને. તમે જોવો છો આ બરફ, બરાબર, કે 2 લાદી લાવ્યા છે, બરાબર. ખૂબ જ ઠંડો બરફ છે. આને આપણે જે કુંડી જે છે આ દર વખતે આપણે વિનાની ને અપાની વાડી આપણે કરીએ આઈસિંગ. એન્ડ દર વખતે આર્મી વાળા બોયઝને કે એસએસસી કે પોલીસ વાળા જેટલા બી હોય છે તેને રનિંગ પહેલા જરૂરથી કરાવીએ છીએ. તો બસ શરૂ કરીએ હવે. થોડી વારમાં આઈસિંગ બધાને બોયઝને વારાફરતી વારા એમાં શું કહેવાય કે એમાં રખાવવાના છે, તાકે એમને જે સીન પેન છે બોડી એમનું એકદમ રિકવરી આવી જાય. આઈસિંગ થી બોડી ઇન્સ્ટન્ટલી રિકવરી આવે, પણ એનું ધ્યાન રાખવાની ઘણી બધી વસ્તુ છે. અગર જો તમને શરદી છે, ઝુકામ છે, બરાબર, તબિયત તમારી સારી નથી, તો તમારે આઈસિંગ નથી કરવાનું. તો બસ તમારે ખાલી પગનું મસાજ કરવાનું છે. હાઈ કે લો બીપી છે તો બી તમારે આ વસ્તુની ધ્યાન રાખવાની છે. ઓકે મિત્રો, એકદમ ફિટ છો તો જ આ વસ્તુ કરવાની છે કે અમે આમાં પૂરેપૂરો અહીંયા નેક સુધી કરાવશું. તો બસ થોડી વારમાં આપણે જોઈએ, આડી મળીએ. ઓકે મિત્રો, તો આઈસ બાથ રેડી છે. અને જેમ તમે જોવો છો 2 લાદી નાખી દીધી આમાં અંદર, બરાબર. 2 લાદી પૂરેપૂરી અંદર નાખી દીધી છે. હવે થોડી વારમાં 1 બાય 1 આપણે શરૂ કરીએ. અને બધા બોયઝને થોડું ઘણું વોર્મઅપ શરૂ કરાવી દીધું છે. અને હવે થોડી વારમાં આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા શરૂઆત કરશું આપણે પગથી. બધાને પગથી શરૂઆત કરાવીએ, પછી આગળ વધારશે. ઓકે, કન્ટિન્યુ. ઓકે બોયઝ, તો આઈસ બાથ રેડી છે. હવે આપણે 1 બાય 1 બોયઝને બધાને ઉતારીએ અંદર. સ્ટેપ 1 છે પગ નીચે રાખી અને જે સીન પેન જે છે ખાસ કરીને, બરાબર, એના માટેનું છે કે જેને આખો બોડી ન કરવું હોય ને તો એ ખાલી સિમ્પલ બી કરી શકે. તો આપણે 1 બાય 1 બોયઝને બધાને બેઠાડીએ, પછી જોઈએ જેની કન્ડિશન સારી હશે એને આખે ફૂલ બોડીમાં આગળ કરાવશું. ઓકે, સ્ટેપ 1 હાલ છે. કૌશિક આ બાજુ તો બેઠતો થઈ જાય. ઓકે, બધાને આવવાનું છે. ઓકે, હાલે બેઠી જા. હા, ખૂણો પકડી લે. હાલે જગ્યા બનાવજે. ઓકે ઓકે ઓકે, ઓલી બાજુ હાલ છે. મહેન્દ્ર આવી જા. કહી દે પગો હારા છે ને. જવાય અંદર. આને જરા ટપ દે તો. અગ્નિવીર વાળા આવી જાય. હર્ષદ આવી જા. જય હર્ષદ. હા, બે બાકી કેટલા રહ્યા છે ને, કોઈ નથી ને બીજું. હાલ જે આવી જાવ તો અગ્નિવીર વાળા આવી જાવ બધાય. ફાસ્ટ જગ્યા બનાવો જલ્દી. આ કાઢી લો, આને જગ્યા બનાવજો. એક આ બધું હોય. તો હવે પેલા પગ રાખીએ અંદર અને થોડી વાર પૂરતી રહી જાય. 1 મિનિટ સુધી રહેવાનું છે. યસ, 1 મિનિટ સુધી રહેવાનું છે. આવા દો અંદર. યસ, 1 મિનિટ સુધી. એન્ડ પગને જે સીન મસલ જે છે ને એને અપ ડાઉન કરજો, બરાબર, તાકી જે બ્લડ જે છે બ્લડ પ્રેશર એ આગળ પાછળ થતો રહે. યસ, આગળ. ઓકે, 1 મિનિટ પૂરતી જાઓ. અગ્નિવીરના બોયઝનો ને 15 તારીખે ગ્રાઉન્ડ છે મિત્રો. તો આ વસ્તુ કરવી ખૂબ જરૂરી છે, કેમ કે એનાથી એને ફૂલ બોડી રિકવરી આવી છે. અગર જો તમે આખું બોડી ના કરી શકતા હોય ને તો ખાલી આ પગ કરી લો, એ બી ઘણું છે. લાસ્ટ 30 સેકન્ડ, લાસ્ટ 30 સેકન્ડ. એકદમ ધ્યાનને ડાયવર્ટ કરી દો, બરાબર. માઇન્ડને ડાયવર્ટ કરી દો બીજી જગ્યામાં, એટલે ઓટોમેટિકલી વાંધો નહીં આવે. ઓકે, પાંજુમાં બહુ આવે છે. યસ થાય. ઓકે, 5 4 3 2 1 રિલેક્સ. ઓકે, ઉપર લઈ લો. ઓકે, રાઉન્ડ 1 પૂરો થયો છે. હજી આના 2 લેવાના છે, એક મિનિટ. ઓકે મિત્રો, રાઉન્ડ 2. ડાઉન બોયઝ. ડાઉન. ઓકે, સ્ટાર્ટ. તો મિત્રો આ છે અગ્નિવીરના બોયઝ. 2-3 હજી નથી પહોંચી શકે. એનું કારણ એવું છે કેમ કે બીમાર છે, એટલે આમાં એમને બીમારીની હાલતમાં એને બોલાવવાનો કોઈ મતલબ નથી, એટલા માટે મેં એને બોલાવ્યા નથી. તો આજે દર વખતે આ અમે અપાની ને વિનાની વાડીએ અમે આ હર ભરતી પહેલા અમે આ શેડ્યુલમાં રાખીએ કે જે બોયઝને સીન પેન થતું હોય છે તેના માટે આ બેસ્ટ થેરાપી છે. આ તો જે હાફ બોડીનું છે, હજી તો ખાલી ની સુધીનું જ છે. લાસ્ટ 30 સેકન્ડ ની સુધીનું જ છે. આગળ આને ફૂલ બોડીમાં પકડશું. ઓકે, આ જ રીતના રાઉન્ડ 3 પણ કરીશું. ઓકે, વિડીયો લાંબો ન થઈ જાય ને એટલા માટે હું શોર્ટમાં કરું છું. અને આ રીતે રાઉન્ડ 3 પણ હું કરાવીશ, પછી એને ફૂલ બોડીમાં લઈ જાય. ઓકે, રહેવા દો 10 સેકન્ડ. 10 9 8 7
6 5 4 3 2 1 અપ રિલેક્સ. ઓકે મિત્રો, તો હવે આપણે આમને ડાઉન કરીએ છીએ અંદર. ચલો બોઈસ, અંદર ડાઉન, ગો 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 ગો. યસ, નેક સુધી, યસ, નેક સુધી આરામથી 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 આરામથી. અંદર આવ અંદર આવ અંદર આવ અંદર આવ નિર્મલ, અંદર 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 નિર્મલ, અંદર અંદર અંદર. હસીને 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 હાલ દે, થવા દે, બંને પગની વચ્ચે થવા દે, બે પગને તમે સાઈડ કરો, એમને જગ્યા કરો. હાલ દે, આ શોલ્ડર આવવા જોઈએ અંદર નિર્મલ. યસ, સાંભળો, આને અંદર ટકાન ખાલી એક જ રહેશે, નોર્મલ નોર્મલ વિડિયો ચાલુ છે, નોર્મલ નોર્મલ રહેવાનું છે. હા, નોર્મલ રહેવાનું છે. ઓકે, હાલ 1 મિનિટ જ થઈ, 1 મિનિટ જ બાકી છે. નોર્મલ ખાલી બ્રીથિંગ ને કંટ્રોલ રાખ, ખાલી હવાનું છોડી દે. સિરિયસ થઈ જાય એટલે આરામથી આ થઈ જાય, સિરિયસ થઈ જાય. ઓકે, હાવ નોર્મલ, હાવ નોર્મલ. ઓકે, લાસ્ટ 45 સેકન્ડ, લાસ્ટ 45 સેકન્ડ. કમ ઓન, શાબાશ શાબાશ. આરામથી આરામથી એકદમ નોર્મલ, એકદમ નોર્મલ, હાવ નોર્મલ. લાસ્ટ 30 સેકન્ડ, લાસ્ટ 30 સેકન્ડ, લાસ્ટ 30 સેકન્ડ. ઓકે, લાસ્ટ 20 સેકન્ડ, લાસ્ટ 20 સેકન્ડ, લાસ્ટ 20 સેકન્ડ, લાસ્ટ 20 સેકન્ડ, લાસ્ટ 15, લાસ્ટ 15 સેકન્ડ, લાસ્ટ 15. એકદમ નોર્મલ, હાવ નોર્મલ થઈ જાય, હાવ નોર્મલ, હાવ નોર્મલ. ઓકે, લાસ્ટ 10 9 8 7 6 5 4 3. આરામથી નીકળવાનું છે, આરામથી. 2 1 આઉટ આઉટ. આરામથી 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 આરામથી. ઓકે બોયસ, તો આ રીતના આ બોયસ ને કરાવી દીધું. હવે બીજા બાકી બોયસ છે એમને કરાવીએ. ઓકે ઓકે ઓકે, તો ઓકે મિત્રો, તો બીજા બોયસ નું પૂરું થવા આવ્યું છે 1.5 મિનિટ. ઓકે બોયસ, આરામથી બરોબર આવવાનું છે, આરામથી બરાબર આવવાનું છે. 3 2 1 અપ. નોર્મલ 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 નોર્મલ. હાલ નોર્મલ. આઉટ 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 આઉટ. જલ્દી ફાસ્ટ. 1 મિનિટ 1 મિનિટ. યસ, 1 મિનિટ 1 મિનિટ. નહીં નહીં નહીં. ઓકે, ના હવે નીકળ, એને સૂન પડી જશે. હાવ હાલ જા આરામથી. હાલ હેઠ ઉતરી જા. હાલ આવી જા બીજા ફટાફટ જલ્દી. ઓકે મિત્રો, તો આ છે રાઉન્ડ 2 કે એને 1 મિનિટ નું કરવાનું છે. પેલું 1.5 મિનિટ વાળું કર્યું હતું, પછી 1 મિનિટ વાળું કર્યું હતું, અને પછી લાસ્ટ 30 સેકન્ડ બેક ટુ બેક થોડુંક બ્રેક દેવાનું છે અને પછી કરવાનું છે. ઇન્સ્ટન્ટલી એકદમથી નથી રહેવાનું. આ વસ્તુને તમારે બી ધ્યાન રાખવાનું છે અગર તમે કરતા હોય તો. ઓકે, આઉટ. 1 મિનિટ આઉટ. આરામથી આરામથી. ઓકે, હવે બીજા બોયને કરાવજે. હાલે આવી જાવ જલ્દી ફટાફટ ફટાફટ. પેલા માથું પલાળવાનું નથી. હાલ મિત્રો, રાઉન્ડ 3 એન્ડ એ છે 30 થી 40 સેકન્ડ. વધારે નથી કરવાનું, ખાલી 30 થી 40 સેકન્ડ જ કરવાનું છે. બરોબર, આને 3 રાઉન્ડ પૂરા થશે. પેલા 1.5 મિનિટ વાળો, પછી થોડોક બ્રેક, પછી 1 મિનિટ વાળો, પછી થોડોક બ્રેક, અને પછી 30 સેકન્ડ. એવું લાગે વધારે પડતું કે યસ કેવડાવે છે, તો પછી એટલા 3 રાઉન્ડમાં જ પૂરું કરી દેવાનું. બાકી તમે આગળ પર વધી શકો. ઓકે, લાસ્ટ 10 સેકન્ડ બોયસ. 10 9 8 7 6 5 4 3 2 1 એન્ડ રેસ્ટ. આઉટ. આરામથી આઉટ. આરામથી આરામથી. હાલો લાસ્ટ. ક્યાં ગયા તમે? હાલ. ઓકે મિત્રો, તો આ આઈસિંગ ના 3 લેવલ કરાવે છે, એમને 3 રાઉન્ડ કરાવે છે. જેને જરૂર પડશે, જેનો વધારે તકલીફ થાય છે પગમાં, જો આ સીન પેન ની કરે છે ને, બરોબર, આ રીતના તમારે બરફ લઈને સીન પેન કરવાની છે, અગર જો તમને સીન પેન છે તો. ઓકે મિત્રો, બીજી વસ્તુ એ કે વધારે પડતા રાઉન્ડ ની જરૂર પડે તો કરવાનું, બાકી જરૂર નથી. ધ્યાન એ રાખવાની છે હાઈ લો બીપી હોવી ન હોવું જોઈએ, બરોબર, શરદી ઝુકામ ન હોવું જોઈએ 48 કલાકની અંદર, ત્યારે જેને આ વસ્તુ કરવાની છે. હવે અમે ફોરેસ્ટના બોયઝ જે થોડાક છે કે જેના એમને થોડુંક કરાવીએ છીએ, અને પછી આ સેશનનું આપણે અંત કરીએ છીએ. હોપ છો તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. એન્ડ અગર તમારે ટ્રેનિંગની જરૂરિયાત હોય, ઓનલાઈન ટ્રેનિંગ કરવી હોય, તો મારા નંબર આપી દઈશ, એમાં સંપર્ક કરી લેજો. મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.